હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. और आज કિચન વાળો મારો આવી ગયો છે. હું જો આટલું બધું રાંધવાનું કરી રહ્યો છું. જો આ લોટ બાંધી દીધો છે, આ ચા બનાવી દીધો છે, સાથે સાથે આ બટકા વગાડું છું. તમે થોડી વાર આગળ લ્યો ને, વિડીયો ઉતાર લો થોડી. જો આ દાણા જીરું હું લેવા ગયો તો હમણાં. આ ઘી બી બધું હમણાં મેં ભર્યું છે. આ જો રસ મેં કેટલો બધો કાઢ્યો અહીંયા. જો આ બધું મારું જ કામ છે. આ બેનને મેં હારે રાખ્યા છે ખાલી થોડીક હેલ્પ કરવા હતું. કેમ મમ્મી? બાકી કામ હું બધું કરી નાખું છું ભાઈ. મારા લાયક છોકરી બોકરી હોય તો કે એના લાયક છોકરી હોય કે એક તો લોહી પીવે છે આવી બીજું હોતી પીવે. કોણ લોહી પીવે છે? અચ્છા હું. મેં કીધું ભાગું મૂક્યો તો ને. ના તું ભાભી પાછા વ્લોગ જો ને આયા ઘરે આવી કામ કરે છે. કેમ ભાઈ તમે મને એમ કેમ કીધું? હું તમને હેરાન કરું છું એમ કરશે. કાઈ બોલતી નહીં. આયુષ અહીંયા નાઈને તૈયાર થઈ ગયો છે. જો સ્ટાઇલમાં નીકળી ગયો સાઈડમાંથી, ખબર ન પડી હો પણ. અને આજે મમ્મી ક્યાં કામે જવાના છે? આજે જવાના છે તો કાકા રાખ્યું છે ને ભાડે મકાન. ક્યાં રાખ્યું મકાન? જોવા જવાના છે. ક્યાં રાખ્યું? સીમાડા નાકા. લે ક્યારે? તેનું એવું અમને ક્યાં ખબર છે? આયલા ક્યાં આયલા? અરે ભાઈ બહુ પેરી તમારે ત્યાં શું કરવા જવાનું? ધોવા ધોવા જવાનું છે? ઓહો હો કેટલા વર્ષ થઈ ગયા તમે મકાન ધોતા ને? આપણે ધોવા આવી દોડીને આપણી ફરજમાં આવે. હે ને? હે જોજો બે ત્રણ પોતા લઈને જાજો, હરખું ધોઈ દેજો પાછા. મોઢું દોખાય એવું કરી નાખજો. અને વાહ મુન્યો હાય જો બાકી આપણે અહીંયા બધું આવડે જ છે. આપણે ચમચો લઈને ઊભા રહી ગયા છે. આપણે બધું સવારના કામ કરીએ છીએ. આ પાછા એમ કે હું કરું કાંઈ થતું નથી. એ થોડીક જ નાખજો. આ બસ નાખી અને એ ધીરે ધીરે નાખજો. આ થોડીક છાંટા ઉડશે પાછા. હા મારે એને કેવું પડે પાછું, એને આવડતું કઈ છે નહીં. છે નહીં કેવું લાગે મને? છે નહીં બોલાય છે નહીં. મને અસ્થમા થઈ એક આ બાજુ લોહી પીવે એક આ બાજુ લોહી પીવે. આપણે તો અહીંયા મદદ કરવા ઊભા છીએ. કેમ ત્યાં આવી? હું મદદ કરવા ઉભા છો. મદદ હું તમ કરી ઈ કર બસ આ થોડું હલાવજો, ધીરે ધીરે હલાવજો. હા હું તમને ખાલી કહું છું, શીખવાડું છું કે આમ કરવાનું છે એમ. વાહ સોરી છે કાઠિયાવાડી. ચા બની ગયો આયુષ? ચા બની ગયો છે. સાથે સાથે આ લોટ બી મેં બાંધી નાખ્યો છે. હમણાં હું રોટલી કરીશ ને. બાયો કેટલો છો બધું આવડે તને લોટ બાંધતા રાંધતા. હા ઈમો કરે હમણાં વયો. આવું છે ભાઈ. મારા ઘરમાં એક શેફ રાખ્યા છે, એને મારે શીખવાડવું પડશે. ભાઈ શું સેવા શેફ? હા તે આવું છે ભાઈ. જો અમે સવાર પડી ગઈ છે, રવિવારની સવાર પડી ગઈ છે ભાઈ. અમારી રવિવારની સવાર પડી ગઈ છે, જબરદસ્ત સવાર પડી ગઈ છે. અને અહીંયા જુઓ ભાઈ, વાતાવરણ જુઓ ભાઈ, થઈ ગયું છે હાવ મસ્ત એક નંબર વાતાવરણ થઈ ગયું છે. જો કે ગરમી નથી, ઠંડી નથી ને કાંઈ નથી, આમ વચ્ચે છે વચ્ચે. કેવું વાતાવરણ થઈ ગયું છે મમ્મી? સરસ બહુ બફારો થાય ગરમીનો. બહુ બફારો થાય છે. પાછળવાળા બેને એન્ટ્રી મારી છે. वाह तो उड़ता नहीं. हमारे कपड़े हमने सामने वाली मैडम को दिए हैं. વાહ मेरा मत खींचना થેન્ક યુ સો મચ. बस हो गया હજી हमारे ले બીજાના કપડા લઈને નો આવતા રહેતા ભાઈ તમે. અમારા સાઈડ ઉકવાના છે અને બીજાના કપડા ઉપાડી આવે મમ્મી પેલા. ભાભી પણ આવે છે હો. પણ હાલો મમ્મીને મૂકી આવું નીચે. મમ્મીને જવું છે અમરનગર. મમ્મીને પાછું અમરનગર જવું છે. ક્યાં અમરનગર માં નથી જવું. તો ક્યાં જવું છે? આયા તક કાકી રૂટ. आयुष भाई जा रहे हैं अपना न्यू घर देखने के लिए. उसने मैरिज कर लिया है और उसकी बीवी बोल रही है कि मुझे नया घर चाहिए. तो उसके लिए नया घर देखने जा रहे हैं. उसका भाई उसको लेने आया है. मम्मी जा ઘરનું કામ પૂરું કર્યું, ન્યા પૂરું કરવા જાય છે હજી તો. ક્યાં પડે ને ન્યા હજી હાવણો લઈને મંડાઈ પડશે. મારા વાળ બધું બરોબર છે નહીં પણ હાલ છે. કેમ બધા એ લોકોને એવા જ હોય. એ થોડું કઈ પછી બધી જગ્યાએ હરખું કરી પરફેક્ટ નો બધું પરફેક્ટ ન હોય પાછું. હા જોઈએ એવું થોડું મળે. હા આને નથી મેળવી. એની કે મારી છોકરી નથી જોતી તો એવી ભંગાર છોકરી મળી છે એને. હવે
હે ને એને કરાવવું જ છે એમ ને. ઓલો ચીપટી ગોતે મમ્મી ઓલો ઊભો ઊભો જો જો આમ પડી લઈ લે જો રે એ આપણી જ છે. સાહિલભાઈ લેવા આવ્યા. સાહિલભાઈ હા નવું ઘર જોવા જાવશો તમે? હા એમ કેવું છે તે જોયું? જોયું કેવું છે? સારું છે. સારું છે. આને મેં કીધું છે કે આના લગ્ન થઈ ગયા છે ને એની વાઈફે એમ કીધું છે કે મારે નવું ઘર જોઈ છે એના માટે નવું ઘર લીધું છે. તમે કઈ બાજુ? આ ભાઈ ચીપટી ગોતે છે. હે તમે કઈ બાજુ? હવે ગાડી આવવાની વાટ જોઉં છું પછી કંઈક કામે જાવ ને. જાશો ને સારું તું જા હું જાઉં. હાલો આવજો મમ્મી. રાધડી કે જે કામ કરી નાખે ને તું હં? હં? કામ બળી ગયું. હાલ આમ તેમ થોડે હા આમથી આમ દોડે છે કે મને ગેલેરીમાં કરી ગયો મને. હા આપણે બે ખરાબ થઈ ગઈ. આપણે બધું ખરાબ જ થઈ ગયું છે. Day 2. આપણી ગાડી એટલી ખરાબ થઈ ગઈ છે ને કે વાત પૂછો માં તમે. ગન વરસાદ પાણીનું આવું જ થાય એટલે મેં કીધું અત્યારે હું છે ને સોમવાર છે આજે બધું જાતો આવું એમ કામ પતાવવા આવું. ગેસ લાઇનનું કામ ચાલુ છે. ગેસ લાઇનની એવડી નળી દેખાતી હોય તો પેટ્રોલ બી આપણામાં ફૂલ છે વાંધો કાંઈ છે નહીં. ચાલ જઈએ બેંકમાં જોઈએ છે બેંકમાં ટ્રાફિક છે કે નહીં. આજ કદાચ ટ્રાફિક હશે મને લાગે છે એવું પણ જોઈએ છે. ન હોય તો સારું જલ્દી કામ પતાવીને આપણે પાછા આવતા રહીએ. ફોગી વાતાવરણ થઈ ગયું છે ને અત્યારે થોડું ઠંડો પવન આવે છે. બાકી તો થોડાક દિવસથી ગરમી જ હતી. અત્યારે થોડું સારું થયું છે. વરસાદ આવ્યો એટલે જો ને બધે પાણી ભરાણા. ઓહો માટીની સુગંધ આવે છે. માટીની કાલ રાતે વરસાદ આવેલો હશે જબરદસ્ત. જો ओहो लीलाछम फूल. जिसको पता नहीं है उसको मैं बता दूँ ये है सागवाड़ी. जो आप मेरे साइड में देख रहे हैं वो है सागवाड़ी और हम जा रहे हैं कामरेज. જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં જ પાછા આવી ગયા હતી અને આ ગેસ લાઈન આવી ગઈ છે જબરદસ્ત. બેંકનું કામ પતાવ્યું. હવે નાસ્તો કર્યો નથી. અમને લાગી છે બહુ ભૂખ. હવે આપણે જઈએ. એમના ભાત પૂરા થઈ ગયા હતા તો રાતે સવાર પાછા બનાવી. સારું પેલું બનાવ્યા મને બહુ ભાવ્યા. એ તો કેમ નહોતા ખાવા. હા કઢી નો જ ભાવ મને. હજી કઢી નો ભાવી કાલે પટી પટલી થઈ ગઈ હતી ને એટલે. મને હાવ ભાવે જ નહીં. એમાં હું મસાલો નાખે ને કઈ ખબર ન પડે આપણે. જો ભાઈ આપણો રસ આવી ગયો છે. વઘારેલા ભાત છે ને રોટલી મરચાં મરચા આપણે શાક પાક છે કે નહીં. કોબી બટેકાનું શાક છે. કોબી બટેકાનું શાક કોઈ કરતું નથી એવું મમ્મી. એ આપણે જ કરીશું. એની બધાય કરે. મમ્મી બાઇક લઈને જવાનું મન થયું છે. તમારો શું વિચાર છે? ચાલ જાવું તો બાકી. જો આ હું તમને બતાડું. આ જોતો તો હમણાં હું. हाईवे और एक दूसरे पे बिल्कुल खतरनाक वाली हो વાહ વાહ ભાઈ વાહ 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 વાહ. ये बड़े बड़े पत्थर આવી બાઇક હોય ને મમ્મી મજા આવી જાય. જો पानी निकाल दो ભાઈ કોઈ એવી और કોઈ ये डेंजरस बॉर्डर क्रॉसिंग फिर से बढ़िया रोड और मजे ही मजे આવી રાઈડ કરવા જ આવી છે પણ હવે થોડુંક મહેનત માગે. હે મમ્મી મહેનત માગે કેમ કહેતા? તમે જવા દેખો કે નહીં જવા દો આવી રાઈડ તો? હે જો તમે જો ખાલી. ઓહો આ ભાઈનો સ્વેગ જો તમે ખાલી. વાહ 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 વાહ. એક નંબર હો એક નંબર હો મમ્મી. तो भाई यहाँ से दो रोड जाती हैं તમારે જવું છે? तुम ले जाती है बट जो ऊपर वाली रोड है ना आपको તો આપણે બે જાવું પાછળ બેસી. आगे चल के बिल्कुल જો खराब ભાઈ જો ભાઈ આ બસ આવી રાઈડ કરવાની લદ્દાખ જંસ્કાર કરવાની મજા આવી જાય. જૂની ગાડીને હું લેતો આવ્યો. નવી ગાડી આપણે સર્વિસમાં નાખી છે તો એ સર્વિસમાંથી આવશે રાતે. તો એટલે હું પપ્પાનું આપણે બીજી ગાડી છે પપ્પાની એ લઈને આવતો રહ્યો છું.
હવે એ ઓલી ગાડી છે ને એ ગેરેજમાં મૂકેલી છે. હવે જ્યારે સારી થશે ને ત્યારે લઈને હું આવતો રહેશે. અત્યારે વાગી ગયા છે બપોરના 4. હું સૂતો હતો ને પપ્પાનો ફોન આવ્યો કે ગાડી તારે કરાવવી હોય રેડી. તો એમાં છે ને ટાઈમિંગ ચેનલ એનો બધો અવાજ આવતો હતો બહુ બધો. અમે જે અમરનગરથી આવેલા ને મારા મામાના ઘરેથી જે રાજકોટથી સુરત પાછા આવેલા ને ત્યારે પછીનો પ્રોગ્રામ થઈ ગયેલો હતો. તો ટાઈમિંગ ચેનમાં અવાજ આવતો હતો એટલે પછી એને બી અમુક કરાય નહીં. થોડો પંખો કરી નાખીને બહુ ગરમી થાય છે, બહુ બહાર ગરમી છે. વરસાદ પછીની ગરમી થોડીક વધી ગઈ છે એવું છે. તો ઓલી ગાડી મેં મૂકેલી છે અને રિપેર કરાવવા અને આ ગાડી લઈને આવતો રહ્યો છું. હું જોઉં છું અહીંયા ભાભીની વાટ. ભાભી હમણાં આવશે જોબ ઉપરથી તો એને લઈને હું ઘરે જઈશ. આ શામધામ મંદિર છે ત્યાંથી એને લઈને હું ઘરે વયો જઈશ. હવે એને આવે ને એની વાટ છે. અત્યારે હું ગાડી ગેરેજમાંથી લઈને આવ્યો છું. સર્વિસના 650 રૂપિયા આપી દીધા છે. ગાડી થઈ ગઈ છે ચમચમા. ટ્રાફિક જો ભાઈ, ટ્રાફિક જો. જો ભાભી હેલા આવે છે સામેથી. ભાભી આવે છે પાછળથી, મને જોઈ ગયા છે. જોઈ આવે. હા ભાભી આવી ગયા છે અમારા. હેલો એવરીવન, બાવ આવી ગયો છે. હવે એને ઘરે લઈને જાશું આપણે. આ ગ્રીલ મશીન છે, ગ્રીલ મશીનને પકડી એમનો પકડતા એટલી ભારે જશે. તો આ ઢીંગાડી ગયા.